સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓની અદ્ભુત દુનિયામાં એક સફર કરીશું. ચાલો સમજીએ કે આપણી આસપાસની દરેક વસ્તુ કેવી રીતે બદલાય છે. તો તૈયાર છો ને? આ સમજૂતીમાં આપણે જાણીશું કે કેવી રીતે અલગ અલગ પદાર્થો એકબીજા સાથે પ્રક્રિયા કરીને, તૂટીને કે પછી એકબીજાની જગ્યા લઈને કંઈક તદ્દન નવું જ બનાવે છે. આપણી આજની ચર્ચા મુખ્યત્વે 4 મુદ્દાઓ પર રહેશે. આપણે પ્રક્રિયાઓના પ્રકારોની ઓળખથી શરૂઆત કરીશું, પછી વિઘટન અને વિસ્થાપન જેવી પ્રક્રિયાઓને ઊંડાણપૂર્વક સમજીશું અને છેલ્લે ઓક્સિડેશન રિડક્શન આપણા રોજિંદા જીવન પર કેવી અસર કરે છે એના પર નજર નાખીશું. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ રાસાયણિક પ્રક્રિયાઓ છે શું. એને છે ને રસાયણશાસ્ત્રની એક રેસિપી બુક જેવી ગણી શકાય. જેમ રસોઈમાં અલગ અલગ વાનગીઓ હોય એમ અહીં અલગ અલગ પ્રક્રિયાઓ હોય છે. ચાલો આપણી પહેલી રેસિપી જોઈએ, વિઘટન પ્રક્રિયા. આ નામ પરથી જ થોડો ખ્યાલ આવી જાય છે નહીં? આ એવી પ્રક્રિયા છે જેમાં કોઈ એક મોટો પદાર્થ તૂટીને નાના નાના સરળ પદાર્થોમાં વહેંચાઈ જાય છે. જોઈએ કે આ કેવી રીતે થાય છે. જુઓ, એકદમ સરળ શબ્દોમાં કહીએ તો વિઘટન પ્રક્રિયામાં આપણે શરૂઆત એક જ જટિલ પદાર્થથી કરીએ છીએ અને જ્યારે એને ગરમી કે ઊર્જા મળે ત્યારે એ તૂટીને 2 કે તેથી વધુ સરળ પદાર્થો બનાવી દે છે, એકમાંથી અનેક. આ સમજવા માટે એક સરસ મજાનો પ્રયોગ જોઈએ. અહીં એક કસનળીમાં લેડ નાઇટ્રેટને ગરમ કરવામાં આવી રહ્યું છે અને જુઓ, એને ગરમ કરતાં જ એમાંથી કથ્થઈ રંગનો ધુમાડો નીકળવા માંડ્યો છે. આ ધુમાડો નાઇટ્રોજન ડાયોક્સાઇડનો છે, જે આપણને બતાવે છે કે વિઘટન થઈ રહ્યું છે. હવે આ રહ્યું એનું રાસાયણિક સમીકરણ, જે આખી પ્રક્રિયાને કાગળ પર બતાવે છે. અહીં જે કૌંસમાં S લખ્યું છે એનો અર્થ છે સોલિડ, એટલે કે ઘન પદાર્થ, અને Gનો અર્થ છે ગેસ, એટલે કે વાયુ. તો જોઈ શકાય છે કે કેવી રીતે એક ઘન પદાર્થમાંથી એક ઘન અને 2 અલગ અલગ વાયુઓ બન્યા. સારું, તો આપણે એ તો જોયું કે પદાર્થો કેવી રીતે તૂટી શકે છે. પણ હવે એ જોઈએ કે જ્યારે કોઈ એક તત્વ બીજા તત્વની જગ્યા લઈ લે ત્યારે શું થાય. આ પ્રક્રિયાને કહેવાય છે વિસ્થાપન. નામ પ્રમાણે જ ગુણ છે, સ્થાન બદલવો. આને આપણે એક રમત જેવું સમજી શકીએ, જેમાં જે ખેલાડી વધુ શક્તિશાળી હોય એ ઓછા શક્તિશાળી ખેલાડીને હટાવીને એની જગ્યા લઈ લે. અહીં પણ એવું જ થાય છે. આ વાતને સમજવા માટે આનાથી સારો કોઈ પ્રયોગ ન હોઈ શકે. અહીં જુઓ, કોપર સલ્ફેટના સુંદર ભૂરા રંગના દ્રાવણમાં એક લોખંડની ખીલી ડૂબાડવામાં આવી છે. શું લાગે છે, કોઈ જાદુ થશે? ચાલો જોઈએ. અને જુઓ, ખીલીનો રંગ કથ્થઈ થઈ ગયો અને દ્રાવણનો ભૂરો રંગ પણ આછો પડી ગયો. આવું કેમ થયું? કારણ કે લોખંડ એ કોપર કરતાં વધુ પ્રતિક્રિયાશીલ, એટલે કે વધુ તાકાતવર છે. એટલે એણે કોપરને એના દ્રાવણમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂક્યું અને પોતે એની જગ્યાએ ગોઠવાઈ ગયું. આ સમીકરણ એ જ આખી ઘટના બતાવે છે. આયન એટલે કે Fe એ કોપર સલ્ફેટ એટલે કે CuSO4માંથી કોપરને હટાવી દીધું અને પરિણામે આપણને મળ્યું આયન સલ્ફેટ અને કોપર ધાતુ છૂટી પડી ગઈ. એ પણ જાણવું જરૂરી છે કે આને એકલ વિસ્થાપન કહેવાય. આના જેવી જ એક દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ હોય છે, જેમાં 2 પદાર્થો સામસામે પોતાના ભાગીદારોની અદલાબદલી કરી લે છે. એકદમ રસપ્રદ, ખરું ને? ચાલો હવે આપણા અંતિમ અને સૌથી મહત્વના વિષય પર આવીએ, ઓક્સિડેશન અને રિડક્શન. આ એવી પ્રક્રિયાઓ છે જે સતત આપણી આસપાસ, આપણા શરીરમાં પણ થતી રહે છે. આનો નિયમ એકદમ સીધો અને સરળ છે. જો કોઈ પદાર્થ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવે તો એને ઓક્સિડેશન કહેવાય, અને જો ઓક્સિજન ગુમાવે તો એને રિડક્શન કહેવાય. બસ આટલું જ યાદ રાખવાનું છે. ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો. અહીં જુઓ, જ્યારે તાંબાના એટલે કે કોપરના ભૂકાને ગરમ કરીએ છીએ ત્યારે તે હવામાં રહેલા ઓક્સિજન સાથે જોડાઈ જાય છે. પરિણામે એની ચમકતી કથ્થઈ સપાટી પર કોપર ઓક્સાઇડનું કાળું પડ જામી જાય છે. આ ઓક્સિડેશનનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે. પણ શું આ બધી પ્રક્રિયાઓ ખાલી પ્રયોગશાળા પૂરતી જ સીમિત છે? જરા વિચારીએ, શું રોજિંદા જીવનમાં આપણે ક્યાંય ઓક્સિડેશનની અસર જોઈ છે? જવાબ છે હા, બધે જ છે. ઓક્સિડેશનની 2 સૌથી સામાન્ય અસરો એટલે ક્ષારણ અને ખોરાપણું. લોખંડને કાટ લાગે છે એ ઓક્સિડેશન છે.
લાંબા સમય સુધી પડેલો તેલવાળો નાસ્તો ખરાબ થઈ જાય છે અને એમાંથી વાસ આવવા લાગે છે, એ પણ ઓક્સિડેશનને કારણે જ થાય છે. તો આ હતી રાસાયણિક પ્રક્રિયાઓની એક નાનકડી પણ રસપ્રદ ઝલક. આ એવી પ્રક્રિયાઓ છે જે આપણી દુનિયાને સતત જીવંત રાખે છે અને બદલતી રહે છે. જો આ જાણકારી ઉપયોગી લાગી હોય તો આવા જ વિજ્ઞાનના રોચક તથ્યો જાણવા માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.